હા ભાઈ ચૂલો આ તમને જે બતાવી છે આપણે કોમેન્ટ કરી દેજો જો ભાઈ રોહડું બધું ઉતારી આવ્યો. તો ફરી એકવાર નવા વિડીયો બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ. ઘણા સમય પછી ભાઈ આપણે ફરી એકવાર નવો વિડીયો લઈને તમારા માટે આવી ગયા છીએ. આ તમને જે ભાઈ પાછળ જે મકાન દેખાય છે એ સન 1997નું મકાન છે. એનો આપણે એક નાનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો. અત્યારે ભાઈ એ વિડીયો અત્યારે 1 લાખ પોગવા આવ્યો છે, મતલબમાં 100K પોગવા આવ્યો છે. ન જોયો હોય તો જોઈ આવજો આ વિડીયો. અત્યારે એ 100K પાર કરવા આવ્યો છે. તો એના માટે આપણે એક લોંગ વિડીયો બનાવવાનો છે આપણે આ જ મકાનનો. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અને આપણી ચેનલમાં પહેલી વખત તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ ભાઈ. તમને બતાવું ભાઈ આ જૂના જમાનાનું મકાન, અત્યારે મારા દાદા દાદીનું મકાન છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ને વિડીયો તમે ન જોયો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકેલો છે, શૈલેષ કરીને ચેનલ આઈડી છે આપણી. તો જોઈ આવજો. 100K પોગવા આવ્યો છે વિડીયો અત્યારે. શરૂ કરીએ ભાઈ વિડીયો. ચેનલમાં પહેલી વખત તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરતા રહેજો. આ તમને જે બતાવી છે આપણે 1997 જય ચામુંડામાં લખેલું છે. અહીંથી કંઈક શરૂઆત થઈ છે મારા મકાનની. દાદી આ એનું મકાન છે. આ મકાનના માલિક છે આવડા. ને જો ભાઈ આવું કંઈક છે ભાઈ પહેલાંનું કળશો. પાણી પીવું કેવું? મારા દાદી પાણી પીવે છે અત્યારે. આ જે તમને બતાવું ભાઈ આને કહેવાય, અને થાંભલી કહેવાય. હાગની છે ભાઈ, હજી એવી ને એવી છે. જુઓ તમે. ઈ સમયનું ભાઈ તમને અત્યારે પારિયાણું બતાવું. અત્યારના પારિયાણા અને પહેલાંના પારિયાણા કેવા હોય એ તમને બતાવું. જુઓ આ છે ભાઈ પહેલાંનું પારિયાણું. આવા કંઈક હોય ભાઈ પહેલાંના પારિયાણા. ને આ કંઈક પહેલાંનું છે તોરણ. ને આને કહેવાય ભાઈ ઠેલ. આ તમને બતાવી મારા બાપા સીતારામનો ફોટો છે પહેલાંનો. ખોડિયારમાં છે. હવે આ મકાન 1997 છે એટલે અંદાજિત 29-30 વર્ષ જેવું થયું છે મકાનનું. હાલમાં હવે હજી એવા ને એવા જ છે. તમને બતાવું મિનિમમ 30 આજુબાજુ વર્ષ થયા છે મકાનના. એના એ જ નળિયા છે ભાઈ અત્યારે હજી. બીજી એક તમને ખાસ વસ્તુ બતાવું. આ ભાઈ આ કળશો છે. આ કળશો આમાં કેટલા ગોબા કેટલી વખત પડ્યો હોય છે. આમાં ગોબા જુઓ તમે ખાલી એક વખત. જો આમાં કેટલા ગોબા પડેલા છે. એવો ને એવો જ છે ભાઈ જો આ કળશો અત્યારે. તો 30 વર્ષ પહેલાંનો તમને તેજુરી કહું, કબાટ કહું, એ તમને બતાવું કેવું હતું. જો આ છે ભાઈ કબાટ. આવા તો અત્યારે ન હોય. જોઈએ આમાં શું છે. જો આ રીતનું છે કાંઈ. અંદર બધું મૂકેલું છે. એ સમયનો ભાઈ તમને એમ કહેવાય ને કે ભાઈ આનું જેને ભાઈ જેને નામ આવડતું હોય ને કોમેન્ટ કરી દેજો. અને શું કહેવાય જોઈ લો. પહેલાંનું કંઈ આપણે ગોતીડો કહેવાય ને. તો આનું જેને ભાઈ નામ ખબર હોય ને કમેન્ટ કરી દેજો. જો ભાઈ આવું કંઈક ભાઈ 30 વર્ષ પહેલાંનું મકાન છે. ઘડિયાળ બંધ પડી, પાવર નાખી દીધો. પાવર નખાવ્યો મારા એ.
આ એક ભાઈ બીજું પારિયાણું છે. નાની બારી. તો તમને બતાવી દઉં 30 વર્ષ પહેલાંનું જે રસોડું છે હજી હાલમાં છે જ તે રસોડું તમને બતાવી દઉં. હવે આવું કંઈક આવો કંઈક આગળીઓ છે. હવે આવું રસોડું છે. ચૂલો, દરવાજો પૂરો થઈ ગયો છે, હાલતો નથી બરોબર. ને આમાં અહીંયા આ તોરણ ઊધી સડી ગઈ છે. આમાં હળવો આવી ગયો, હળો. ટોટલી બાઇડનું તમને જે કાંઈ ભાઈ જૂનું હતું એ બધું ટોટલિંગ વસ્તુ તમને બતાવી દીધું. તો એક આ બારી રહી ગયું છે, બારીયું બતાવી દઉં. હવે આવી કંઈક બારીયું છે. આ ઠેલ કેવાય ભાઈ, ઠેલ. બીજી બારી. આવા મકાન તો ભાઈ લગભગ હવે બને જ નહીં. ત્રીજી બારી. અહીંયા પણ જો ભાઈ ઊધી ખાઈ ગઈ છે, જૂનું થઈ ગયું છે એટલે. તો આવી કંઈક ત્રણ બારીઓ હતી. તમને ભાઈ બહારનું ઓસરીનું બારીયું ટોટલિંગ વસ્તુ બધું બતાવી ગયું છે. હવે તમને બતાવું અંદર શું રાખે છે મારા દાદા અને દાદી. તો આ એક આ મકાન છે, એક ઓલી બાજુ મકાન છે, આ એક રસોડું છે. તો પહેલાં આપણે આ મકાનમાં જોઈએ અહીંયા શું છે અંદર. તો ભાઈ પહેલાંના દરવાજા, જો અંધારું છે. અત્યારે ઘરમાં ભાઈ અંધારું છે. લાઇટ છે કે નહીં જોવું જોશે. જોઈ લઈ, લાઇટ છે. હા, લાઇટે છે. વિડીયો તમે ભાઈ સ્કીપ કરતા નહીં. હવે તમને બતાવું ઘરનો અંદરનો નજારો. તો સૌ પ્રથમ ભાઈ પહેલાં આવે છે ભાઈ ગણપતિ દાદાનો. જો ભાઈ, હા, આનું નામ ભાઈ જેને ખબર હોય ને કમેન્ટ કરી દેજો. છત્રી. એ ભાઈ થાળીઓ ને ભાઈ એક નંબર છે બધું અત્યારે. એ સમયમાં અત્યારે તો જો કે કબાટ આવી ગયા છે. આજથી 30 વર્ષ પહેલાં જો ભાઈ આને કહેવાય, આને કોઠલો કહેવાય, કોઠલો. અત્યારે ભાઈ કોની ઘરે છે આવા કોઠલા. જો ભાઈ આવો ડબ્બો છે કોઈ પાસે અત્યારે, હે ને. હવે તાળું નાનું. હવે આ કોઠલામાં અનાજ ભરેલું છે કે કપડાં છે કંઈ ખબર નથી, ગોદડા છે. આ છે ભાઈ પેટી. મારા દાદા અને દાદીએ ભાઈ બધું હાસવીને મૂકેલું છે. હા, આવો ડબ્બો. આ હુપડું. આવા હુપડા પણ હવે અત્યારે ન હોય. પેટીએ તાળું મારેલું છે, જો, હે ને. ઝીણું વસ્તુ બધું સાચવેલું છે અહીંયા. નાનું તાળું. અત્યારે ભાઈ કોની ઘરે આવો કોઠલો, આ પેટી, આવો ડબ્બો આવું ત્યાં જોવા મળે તો કહેજો બસ. ને થોડી થાળીઓ, તાહડા ને ભાઈ હજી એમનેમ જ છે. જો ભાઈ એનું એ જ મકાન. 30 વર્ષ થઈ ગયા છે ભાઈ આ મકાનના અત્યારે.
હવે કંઈક બાવણા તમને દરવાજો બતાવી દો, પાછા બતાવી દઉં. છત્રી તો જો કે આ જમાનાની જ છે. આ બાજુ જો ભાઈ એક ડબ્બો અહીંયા પીડ્યો, ટોપરાનું તેલ, આ બારી છે અંદરની, હા આકળીઓ ખુલે પણ નહીં અત્યારે. હવે આ એક મકાનનો વિડીયો તમને બતાવી દીધું. હવે તમને બતાવું બીજા મકાન. 2 મકાન છે. વિડીયો તમે બનેલા રહેજો પાછા. આ મકાનમાં છે ને બધી જરૂરી વસ્તુ હોય ને એ બધી પડી હોય, પેટી કોટલો એ બધું પીડ્યું હોય. આ જે તમને જે મકાન બતાવું ને આમાં ભાઈ વધારાની વસ્તુ પીડી હોય. એટલે આમાં બહુ સારી બધી એન્ટિક પીસ છે. દરવાજો ખોલ નથી પેલા. હવે હા કાઢું. હવે આ ઘરમાં તો હે ને ભાઈ લાઇટ બેટ છે નહીં. એટલે ઓલા રૂમમાં તો લાઇટ હતી, આમાં અહીંયા કાંઈ લાઇટ બેટ છે નહીં. અહીંયા ભાઈ બધી વધારાની નો જોતાની વસ્તુ ને એ બધી પીડી છે. તો અહીંયા બહુ સારી વસ્તુ છે, તમને બતાવું. સૌ પ્રથમ પહેલાં ભાઈ ખોખું. મારા દાદી અહીંયા ખોખામાં તાળું મારેલું છે. તાળું નથી, ખાલી લટકાડેલું છે. જોઈએ આની અંદર શું છે. જો ભાઈ ડબ્બો અને કોથળી ને એવું પીડ્યું છે ખાવાનું. એક તાળું અંદર પીડ્યું છે અને આકડી છે. એની વસ્તુ ભાઈ મારા દાદીએ બધું સંભાળીને મૂકેલું છે. એની બધી વસ્તુ બધી ગોઠવેલું હોય, ક્યાંય વસ્તુ ક્યાં પીડ્યું હોય, બધું ક્યાંય આડાવડું ન પીડ્યું હોય, જોતાનું હોય ન જોતાનું હોય. હા છે ભાઈ. જો આને શું કહેવાય, મને નામ નથી આવડતું, તમે કોમેન્ટ કરી દેજો. આવા ડબરા તમને ક્યાંય જોવા નહીં મળે. તો ભાઈ ધૂળ ચડી ગઈ છે હે ને. આવા ડબરા તો હજી જોવા મળી જાય, આવા ન મળે. આવા તો તમને હજી કદાચ ત્યાં જોવા મળી જાય. આનું ભાઈ જેને નામ આવે ને કમેન્ટ કરી દેજો. અહીંયા પણ થોડી થાળીઓ છે. અહીંયા પણ મકાનની હાલત એવી જ છે, એકની એક, કાંઈ હજી ભાઈ થયું નથી. પાણી પડે ક્યારેક વરસાદમાં. આ છે ભાઈ નિહાણી. સમયમાં ભાઈ ટક કહેવાતા, અને આ જો ભાઈ ટક છે, આને ટક કહેવાય. તૂટી ગયો ને આમાં જો ભાઈ અંદર છે કંઈ દોરી પડી છે, થોડો સામાન. કેટલો સમય થઈ ગયો આ ટકનો. જો આ બાજુ તવી. અત્યારના સમયમાં ભાઈ આપણે તોરણ ને એવું બધું વેચાતા લઈ. એ સમયમાં જો ભાઈ આવી તરહના તોરણ હતા. આવું કંઈક હતું અમારા દાદાનું મકાન, હજી હાલમાં જ છે તે. અને આ મકાનના ભાઈ 30-29 વર્ષ જેવું થઈ ગયું છે. કે મારા આઈ ને મારા દાદા ને દાદી બહાર બેઠા છે. જોઈએ સાંભળો વાતો કરે. ને તમને બહારથી થોડોક લુક બતાવી દઉં. અત્યારે તડકો છે એટલે બરોબર બતાવે નહીં ભાઈ. જો આવી તરહનું છે ભાઈ. ઓલી બાજુ મકાન છે.
રોહડું ને બધું ઉતારી આવ્યો ગા રોડામાં જતો. બે કે જઈ આવો, હે બે કે જઈ આવો. હારે ના બે કાં થઈ ગયા તેને પૂછવા જાહે છે તમે ક્યાં તો આવીએ નકર તો મને તો કહું કરાવે ખોટો ન જવાય એમ એ વાર છે ખબર પડે તો પછી બસ બે મહિને જઈને તો એ વાઈટ બી કહેવાય પૂછો થઈ ને એમ ન જવાય તેથી ધક્કા કેટલા થાય ને ઓલો કરે ધક્કા થાય ને એમ જવાય ને બે કે શું છે આજકાલ કરતા સારું છે કાંઈ બે ત્રણ તો બહુ લવું પડે માપ બારી. ભાઈ તડકો હતો ને એટલે મારા દાદાને ને દાદીને સોડા પાઈ દઈએ આપણે ઠંડી ઠંડી. ઓછો લેવા ગયા બે રાતાભાઈ સોડા પીવે છે જો એક સોડા અડધીમાં રાઈ પીએ. આલ્યા હલાવી પી જાઓ મોટા 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 ભરીને ઉતારી જવાય ગળે પી જવા દઈએ ખોટો બહુ સાચી. આ ટાઢું ન પીએ ભાઈ આવું કંઈક હતું ભાઈ 30 વર્ષ પહેલાંનું અમારા દાદા અને દાદીના મકાન હતા ને ભાઈ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને વિડીયો બને એટલો શેર કરજો બીજા પણ લોકો જોઈ શકે. તો આ વિડીયો અહીંયા પૂરો કરીશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળશું ફ્રી એક નવા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.